પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો મચ્યો। શહેરમાં વિકાસના કામો મામલે હોબાળો મચાવવામાં આવ્યો। પાલિકાના પાપે જે પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે વિકાસના કામો નથી થઈ રહ્યા અને જેના જ કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। तो साधारण सभा मળી અને વિપક્ષે હોબાળો મચાવવામાં આવ્યો। વિપક્ષના નેતા આશાબેન રાવળ અમારી સાથે જોડાઈ ગયા છે। આશાબેન, નમસ્કાર, સ્વાગત છે આપનું। આશાબેન, સાધારણ સભા મળતી હોય છે બજેટની ચર્ચા કરવા અંગે કે પછી શહેરના વિકાસના કાર્યો અંગે, પણ અહીંયા શા માટે હોબાળો મચાવવામાં આવ્યો છે વિપક્ષ દ્વારા? પાલનપુર શહેરમાં બજેટની મીટિંગ એટલે બજેટ એટલે બહુ મહત્વનું બોર્ડ હોય છે। શહેરના તમામ લોકોને કે આખા શહેરનું સિટી આખા દેશનું હોય કે ગુજરાતનું બજેટ હોય ત્યારે લોકો એક આશા રાખીને બેઠા હોય છે કે આ બજેટની અંદર શહેરને શું મળશે। ત્યારે બજેટની અંદર અમે અભ્યાસ કર્યો ત્યારે આ બજેટની અંદર શહેર માટે થઈ ને કોઈ આયોજન કરવામાં આવેલ નથી। શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા જબરજસ્ત અત્યારે છે, ત્યારે પે પાર્કિંગ હોવું જોઈએ। શહેરમાં કોઈ નવા બગીચા, પાલનપુર નવું વિકસ્યું છે હાઈવેથી પેલી બાજુનો વિસ્તાર, ત્યાં કોઈ નવા બગીચાનું એનું કોઈ આયોજન કરવામાં આવેલ નથી। અને અમે જ્યારે રજૂઆત કરવા ઊભા થયા ત્યારે આ લોકો માત્ર મંજૂર કરીને ઊભા થઈ ગયા છે। શહેરની અંદર હમણાં તાજેતરની અંદર 9 પરિવારો બેઘર કરવામાં આવ્યા છે। ગણેશપુરા વિસ્તારમાં 9 પરિવારો જે હતા એ લોકોને બેઘર કરવામાં આવ્યા છે। સાચા અર્થમાં એમને જો દબાણ તોડવું હોય તો અત્યારે ઘણા કોમર્શિયલ એવા બાંધકામો છે। લડબી જે અત્યારે છે આખા શહેરનું મહત્વનું મુદ્દો કહેવાય કે શહેરના આખા શહેરનું ગામનું પાણી, વરસાદી પાણી એમાં થઈને જાય છે। એ લડબી અત્યારે વિસરાઈ ગઈ છે, ત્યાં બાંધકામો થઈ ગયા છે। તો નગરપાલિકાએ જો દબાણ હટાવવું હોય ને તો શહેરના ઈંટની અંદર એ દબાણો હટાવવા જોઈએ। બિલકુલ, જોડાયેલા રહેજો આશાબેન। જે પાલિકા પ્રમુખ છે શાસક પક્ષના તે ચિમનલાલભાઈ સોલંકી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે પાલનપુરમાં વિકાસના કામો નથી થઈ રહ્યા અને વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બજેટ પાસ થઈ જાય છે એવું કહેવામાં આવે છે, મંજૂર છે। વિપક્ષ રોષ વ્યક્ત કરી રહ્યો છે, આપની પ્રતિક્રિયા શું છે? બેન, આજે અમારું જનરલ બોર્ડ હતું, બજેટ બોર્ડ હતું અને બજેટ બોર્ડના અંદર પદ્ધતિસરનું કામગીરી ચાલતી હતી। એમના જે પણ પ્રશ્નો હતા એના અમે સોર્ટ આઉટ કરતા હતા, પણ એમના દ્વારા વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। અમે બિલકુલ ખોટી વાત છે, કોઈ હોબાળો થયો નથી। અમે શાંતિથી રજૂઆત કરતા હતા। આપ નગરપાલિકાના અધ્યક્ષ છો, બોર્ડના અધ્યક્ષ છો, અમે બિલકુલ નમ્ર વિનંતી સાથે આપને રજૂઆત કરી કે બજેટ એ બહુ મહત્વનું બોર્ડ છે, આપ અધ્યક્ષ છો, ત્યારે અમારા સૂચનો ધ્યાને રાખીને શહેરને કંઈક નવું તમે શું આપી શકો એ માટે થઈને આપને રજૂઆત કરતા હતા। આપે બિલકુલ ધ્યાને લીધું નથી અને આપ માત્ર ને માત્ર મંજૂર કરી અને ઉભા થઈ ગયા છે, એ ખોટી વસ્તુ છે। તમે લોકશાહીનું ખૂન કર્યું છે। આપ નગરપાલિકાના શહેરના અધ્યક્ષ છો, આપે લોકશાહીનું ખૂન કર્યું છે અને આ બજેટ અમે નકારી કાઢીએ છીએ। આ બજેટની અંદર સ્પેશિયલ તમે કોઈ નગરપાલિકાના પાલનપુર શહેરના લોકો માટે આયોજન નથી। એમને બોલવા દઈશું, જવાબ આપી રહ્યા છે। ઘડી આપને ટકોર ન કરવાનો હોય, તમે સન્માની આગેવાન છો, તમને ઘડી તમે સિનિયર પણ છો, અમારાથી બી સિનિયર છો, પણ છતાં પણ તમે બોર્ડની પણ આપણે મર્યાદા રાખવી પડે। અહીંયા ગમે તેવું ન બોલવું જોઈએ, ન ઉતાવળું બોલવું જોઈએ। આપણે બધી વાતને સમજવી પડે ને સમજી પછી આપણે આગળ કરવી જોઈએ। હોબાળાથી કઈ કોઈ વાતનું નિરાકરણ થોડી આવે બેન। અધ્યક્ષ શ્રી, આપ આખો વિડીયોનું કોન્ફરન્સ આખી થઈ ગઈ હશે, બધા વિડીયો ઉતાર્યો છે। આ વિડીયો આપ ચેક કરજો। અમે તમારું માન મર્યાદા સિવાયની કોઈ વાત નથી કરી। અમે માત્ર ને માત્ર બજેટની વાત કરી। આ બજેટની અંદર અમે પણ લોકોના પ્રતિનિધિ છીએ, ત્યારે આપે બી શહેરને તમે શહેરના અમે પણ પ્રતિનિધિ છીએ। આપે અમારી પણ કોઈક રજૂઆત સૂચન ધ્યાને લેવા જોઈએ। તમે જ બતાવો ને આ બજેટમાં તમે નવું શું આયોજન કર્યું? તમે કોમર્શિયલ મકાનો જે છે, બિલ્ડિંગો છે, તમે પાર્કિંગ નો ઉપયોગ નથી થતો।
તમે કરો ને, ઘણા મુદ્દા છે સાહેબ. અમે તમને નમ્ર વિનંતી સાથે કરીએ છીએ કે અમારા સૂચનો આપ ધ્યાને લો. પ્રશ્ન જ હતો નહીં બેન, તમે જે વાત કરો છો એ બજેટનો મુદ્દો હતો ને, બજેટની અંદર બજેટનો મેં તમને બજેટમાં ધ્યાને રાખીને જ વાત કરી આપને કે આ બજેટની અંદર આ વસ્તુ આવરી લેવી જોઈએ આપણે. મેં આપને એટલી જ રજૂઆત કરી. આપને ધ્યાને દોર્યું હતું કે ભાઈ તમે લિખિત આપજો, આપણે એના ઉપર આગળ વધીશું. બજેટનું જનરલ બોર્ડ હોય તો ચર્ચા ત્યારે જ કરાય ને, પછી લેખિતમાં કેવી રીતે ના પાડતા હતા અમે આપને ક્યાં ના પાડતા હતા? એટલે નો મતલબ એમ કે બજેટ બોર્ડ પછી કે પછી ઠરાવો લખવાના એવું છે. જી બિલકુલ બિલકુલ. આશાબેન, ચિમનલાલભાઈ આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.